ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે રસાયણ વિજ્ઞાનમાં આપણે ગયા લેક્ચરમાં વાત કરી તો ક્વોન્ટમ આંક। તો ક્વોન્ટમ આંક છે તો એ આપણે ચારે ચાર ક્વોન્ટમ આંકનો છે અભ્યાસ કર્યો। તો એના ઉપરથી દર વર્ષે JEE અને નીટમાં MCQ છે MCQ પૂછાય છે। એટલે જો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ક્વોન્ટમ આંક છે એ કમ્પ્લીટ તૈયાર કરજો, અને જો ન ખબર પડે કંઈ ક્વેરી હોય તો તમે છે એ કોન્ટેક્ટ કરી અને સોલ્યુશન છે એ મેળવી લેજો। તો વિદ્યાર્થી મિત્રો હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે પરમાણ્વીય કક્ષકોનો આકાર। તો એની અંદર પહેલાં શરૂઆતની અંદર જે આપણે વાત કરવી છે તો એ પરમાણ્વીય જે કક્ષકો છે એ કક્ષકોનો આકાર કેવી રીતે નક્કી કરવામાં આવ્યો એના માટેની થોડીક આપને પ્રાથમિક માહિતી આપેલી છે। સૌ પ્રથમ તો મેં તમને કીધું હતું કે ભાઈ આપણે પરમાણ્વીય કક્ષકો, તો આપણે પરમાણ્વીય જે કક્ષકો છે એ તમને ખબર છે આપણે જે 118 તત્વની અંદર જરૂર છે તે S, P, D અને F। તો આ ચાર કક્ષકો, તો પહેલાં તો આપને ખબર હોવી જોઈએ કે ભાઈ કક્ષકો કોને કહેવાય। તમને આગળ એ વાત કરી હતી કે ભાઈ કક્ષા અને કક્ષકો વચ્ચેનો તફાવત છે એ તમને ખબર હોવી જોઈએ। કક્ષાની અંદર તમને સમજાયું હતું કે L, M, N। તો એ કક્ષા છે કે ભાઈ જે પથ પર ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તો તે પથને આપણે શું કીધું? કક્ષા। હવે કક્ષકો છે એની વાત કરીએ તો કક્ષકોની વાત કરીએ તો આ પરમાણુ છે, પરમાણુનું કેન્દ્ર છે। પરમાણુના કેન્દ્ર સિવાયનો જે એવો ભાગ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય તો તે વિસ્તારને છે એ શું કહેવાય? તો તે વિસ્તારને કક્ષકો કહેવાય। તો આપણે ચાર પ્રકારની જે કક્ષકો છે S, P, D અને F કક્ષકોની આપણે આ ટોપિકની અંદર વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સામાન્ય રીતે કે ભાઈ આ કક્ષકો છે એ કેવી રીતે એનું સંશોધન અથવા તો કેવી રીતે એની શોધ કરી, તો એ પ્રાથમિક માહિતી છે એટલે એ બહુ કાંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી। પણ જે આપણી કક્ષકો હું તમને ચારે ચાર છે એનો અભ્યાસ કરાવીશ તો એ તમારે ચારે ચાર કક્ષકો છે એની અંદર મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું હોય તો એ પણ આપણે આવશે, એનો આકાર કેવો હોય તો એ પણ સમજશું। તો એની અંદર આ SPDF ચાર પ્રકારની જે કક્ષકો છે તો એ કક્ષકોની વાત આપણે કરશું। પણ આ કક્ષકોનું સંશોધન કેવી રીતે થયું તો એની થોડીક પ્રાથમિક માહિતી આપેલી છે તો એનો આપણે અભ્યાસ કરીએ। પરમાણ્વીય કક્ષકોનો આકાર કેવી રીતે નક્કી કરવામાં આવ્યો તો એની વાત આપણે કરવાની છે। તો પરમાણુમાંના ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય આપણે એને છે આગળ શું આપ્યું હતું કે ભાઈ આપણે એને કીધું હતું શ્રોડિંજર સમીકરણ। તો શ્રોડિંજર સમીકરણની અંદર જે આ જે નિશાની છે એને સાય, શું કહેવાય એને? સાય। તો એ કક્ષકીય તરંગ વિધેય છે। તો તે તરંગ વિધેય અથવા સાયનો છે એ કોઈ ભૌતિક અર્થ નથી, એ તો માત્ર શું છે? ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગાણિતીય વિધેય છે। તો જુદી જુદી કક્ષકો માટે તેમને અનુરૂપ તરંગ વિધેયના R એટલે શું થાય કે ભાઈ કેન્દ્રથી અંતર ના વિધેય તરીકેના છે એ મળતા આલેખ જુદા જુદા હોય છે। તો આકૃતિ આપણે આગળ જોશું ત્યારે આવા આલેખ છે એ 1s કક્ષક માટે, તો જો તમને શું કીધું? 1s કક્ષક। તો આપણે કાલે જે ઓલા ઉદાહરણ છે એ સમજાતા તો એની અંદર 1s કક્ષક હોય તો તમને એના ઉપરથી ક્વોન્ટમ આંક છે એ નક્કી કરતા આવડવો જોઈએ। 1 એટલે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે n બરાબર 1, n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, અને 0 એટલે શું થશે? s એટલે 0। તો l નું મૂલ્ય છે એ શું થાય? તો l નું મૂલ્ય શું થશે? 0। સમજણ પડી? હાલો, માટે અને 2s કક્ષક માટે તો 2s કક્ષક હોય તો 2s કક્ષકની અંદર આપણે શું કરશું કે ભાઈ n બરાબર મૂલ્ય શું થશે? તો કે n બરાબર મૂલ્ય 2, અને s છે એટલે s એટલે l નું મૂલ્ય શું થશે? તો l નું મૂલ્ય છે એ 0। હાલો, તો ખબર પડી ગઈ। એના માટેના જે આલેખો છે એ આપણે આગળ હમણાં જોઈએ તો એ આલેખોનો છે એ આપણે શું કરવાનો છે?
અભ્યાસ કરવાનો છે. તો એ આલેખો કેવી રીતે હોય તો એની આપણે વાત છે એ વાત હમણાં કરીએ. તો એની અંદર આલેખો છે એ આલેખોની વાત કરવાની છે. હાલો હવે જોઈએ કે ભાઈ આપણે આલેખ કીધું, કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો છે તો સાય વિરુદ્ધ છે આર નો આલેખ દોરવાનો છે. તો તમને બધાને ખબર છે કે આ સાય એટલે શું છે તો કે ભાઈ કક્ષકીય તરંગો. શું છે આ? કક્ષકીય તરંગો. તો આ કક્ષકીય છે એ કક્ષકીય તરંગો છે અને આર એટલે છે એ શું છે તો કે કેન્દ્રથી અંતર, કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર. તો આપણે એની અંદર તમને હમણાં કીધું 1s કક્ષક માટે અને 2s કક્ષક માટેનો આલેખ છે એ આલેખ આપણે દોરવાનો છે. તો એની અંદર કક્ષકીય તરંગ વિધેય વિરુદ્ધ સાઈનો છે એ આલેખ દોરીએ તો એની અંદર છે આપણે 1s કક્ષક માટે અને 2s કક્ષક માટે છે એનો આપણે આલેખ છે એ આલેખ આપેલો છે. તો જો આની અંદર પહેલાં આપણે સાઈ વિરુદ્ધ આરનો આલેખ દોરવો છે. તો એના આલેખની વાત કરીએ તો અહીંયા તમે આ અક્ષિસ ઉપર શું લીધું છે તો અક્ષિસ ઉપર સાઈ અને અહીંયા છે આર નેનોમીટર. તો એ શું લીધું છે? કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર. તો એની અંદર જો અહીંયા 0 જ્યારે મૂલ્ય હોય ત્યારે છે એ શું હશે કે ભાઈ તરંગ વિધેયનું મૂલ્ય છે એ મહત્તમ હશે. જેમ જેમ છે એ શું થશે તો જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જતા જાશો, સમજવાનો છે આલેખ. પછી હમણાં નીચે તમને છે એ સમજાવેલું છે પણ હું તમને અત્યારે આલેખ સમજાવું છું. તો જેમ જેમ છે એ કેન્દ્રથી જે ઇલેક્ટ્રોનનું અંતર વધતું જશે, આરનું મૂલ્ય જેમ જેમ વધશે તેમ તેમ શું થશે તો તેમ તેમ છે એ સાઈનું મૂલ્ય છે એ શું થતું જશે? ઘટતું જશે. એટલે એનો અર્થ શું થાય કે ભાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી થતી જાય. જેમ અંતર ઓછું અહીંયા તો એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા કેવી? વધારે. અને જેમ જે અંતર વધતું જશે તેમ તેમ શું થતું જશે તો કે તેમ તેમ છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ સંભાવના છે એ ઘટતી જશે. તમને ખબર જ હોય કે ભાઈ પરમાણુના કેન્દ્રથી તમે છે અનંત અંતરે જતા રહ્યો તો અનંત અંતરે જતા રહ્યો તો ત્યાં ઇલેક્ટ્રોન ન મળે, તો ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ કેવી છે તો ઓછી છે. તો એવી જ રીતે આ જે આલેખ આપને આપ્યો છે એ 1s કક્ષક માટેનો છે. ખાસ જો આ એ આકૃતિ આપી એમાં 2 આલેખ આપ્યા છે. આ આલેખ છે એ 1s માટે કક્ષકનો છે, આ આલેખ છે એ કઈ કક્ષક માટેનો છે? 2s કક્ષક માટેનો છે. તો હવે જો એની અંદર કે ભાઈ 2s કક્ષકમાં શું થાય છે તો કે એમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય. પછી જેમ જેમ આરનું મૂલ્ય વધે તેમ તેમ એક સમય એવો આવે કે એ મૂલ્ય છે એ શું થઈ જશે? ન્યૂનતમ થઈ જશે. અને વળી પાછું છે જેમ જેમ આરનું મૂલ્ય વધશે તેમ તેમ છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતામાં શું થશે? વધારો થશે. તો આપણે 2 આલેખ સમજ્યા. હવે એની અંદર છે એ આપણે આલેખ જે આ આલેખ હતો એ સાઈ વિરુદ્ધ આરનો હતો. હવે નીચે જે 2 આલેખ આપ્યા છે એ સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો આલેખ છે. કોનો છે? સાઈ સ્ક્વેર વિરુદ્ધ આરનો. એટલે આ અક્ષિસ ઉપર આપણે સાઈ લેતા હતા એના બદલે હવે શું કરવાનું? સાઈ સ્ક્વેર વિરુદ્ધ છે એ આરનો આલેખ દોરવાનો છે. તો જો 1s કક્ષક માટે આલેખ કેવો થયો કે ભાઈ પહેલાં છે એ શું થયું? મહત્તમ. અને પછી છે જેમ જેમ આર વધતો ગયો તેમ તેમ શું થતું ગયું? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થઈ ગઈ. સમજણ પડી? હાલો એવી જ રીતે 2s ની અંદર ત્યાં પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. પછી એક સમય એવો આવે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ શું થાય તો શૂન્ય થાય અને વળી પાછી મહત્તમ થાય અને વળી પાછી શું થાય? શૂન્ય થાય. તો આ આલેખ છે એ 2s કક્ષક માટેનો અને આ આલેખ છે એ 1s કક્ષક માટેનો છે. હવે આપણે છે એની અંદર સમજીએ તો એની અંદર તમને જે મેં સમજાવ્યું એ જ વસ્તુ છે એ તમને શેમાં આપી છે તો એ જ વસ્તુ તમને સમજાવેલી છે. હાલો તો એની અંદર જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ન અનુસાર કોઈ પણ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ એટલે શું થાય તો તરંગ વિધેય સાય અને એનો વર્ગ છે એટલે શું કહેવાય? સાઈ સ્ક્વેર. એટલે સાઈ સ્ક્વેર તે બિંદુએ ઇલેક્ટ્રોનની સંભવ્યતા ઘનતા છે. તો સંભવ્યતા ઘનતા એટલે શું થશે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો આકૃતિની અંદર બી આકૃતિની અંદર તો વિચરણ આરના વિધેય તરીકે સાઈ સ્ક્વેર અને 1s અને 2s કક્ષકો માટે આપણે આલેખ દર્શાવેલા છે. તો અહીં વળી તમે નોંધી શકો કે 1s અને 2s કક્ષકો માટે પણ વક્ર કેવા છે? અલગ અલગ છે. તો એ આપને ખબર જ છે કે ભાઈ વક્ર છે એ બંનેના વક્ર છે એ કેવા છે તો બંનેના વક્ર
અલગ છે. આ 1s કક્ષક માટેનો છે અને આ છે આ 1s કક્ષક માટેનો છે અને એ 2s કક્ષક માટેનો. તો 1s કક્ષક માટેનો છે અને 2s કક્ષક માટેનો છે. તો આ જે આલેખ છે એ 1s માટેનો છે અને આ આલેખ છે એ 2s માટેનો. તો બંનેના વક્રો છે એ તમને કેવા મળે છે? તો કે બંનેના વક્ર છે એ તમને અલગ અલગ મળે છે. હાલો હવે એના વક્ર જે સમજાવેલા છે એની વાત કરી દઈએ. તો એના જે વક્રો સમજાવેલા છે તો એની પણ આપણે વાત કરી દઈએ. જોઈએ કે એ નોંધી શકાય છે કે 1s કક્ષક માટે સંભવ્યતા ઘનતા કેન્દ્ર પર છે એ કેવી છે? સૌથી વધુ. એ તો હમણાં તમને કીધું કે ભાઈ આરનું મૂલ્ય જેમ ઓછું હોય તેમ 1s કક્ષક માટે સંભવ્યતા ઘનતા એટલે કે સાઈ સ્ક્વેરનું મૂલ્ય કેન્દ્ર પર સૌથી વધુ છે અને તેનાથી જેમ દૂર દૂર જઈએ તેમ તીવ્ર રૂપે છે એ શું ઘટે છે? તીવ્ર રૂપે શું થાય છે? ઘટે છે. તો એનું મૂલ્ય છે એ તીવ્ર રીતે શું થાય છે? ઘટે છે. અને બીજી તરફ જોઈએ તો 2s કક્ષક માટે સંભવ્યતા ઘનતા પેલા તીવ્ર રીતે, જો આ જે વાત કરીને એ 1s માટેની છે. કોના માટેની છે? 1s માટેની. 1s નો તમને ખબર છે આલેખ કેવો મળે છે? તો 1s નો આલેખ છે એ તીવ્ર રીતે આમ શું થાય છે? ઘટે છે. પણ 2s કક્ષક માટે જુઓ તો બીજી તરફ જોઈએ તો 2s કક્ષક માટે સંભવ્યતા ઘનતા પહેલા તીવ્ર રીતે શું છે? શૂન્ય સુધી ઘટે છે અને પછી વધવાનું શરૂ કરે છે અને એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી તે ફરી ઘટવા માંડે છે અને આરનું મૂલ્ય આગળ વધતા તે વળી પાછું શું થાય? શૂન્ય સુધી ઘટે છે. તો હાલો ફરીથી મારે તમને આ વાક્ય સમજાવવું છે તો એની આપણે વાત કરીએ. તો એ વાક્ય આપણે સમજવું હોય તો આલેખ ઉપરથી સમજીએ. તો એની અંદર તમે જોઈ શકો છો કે જો 1s નો આલેખ સાઈ સ્ક્વેર વિરુદ્ધ 1s ના આલેખનું તમારે છે એ શું કરવું હોય? લખાણ લખવું હોય અને છે એ તમારે એક્સપ્લેન કરવું હોય તો તમે વર્ણન કરવું હોય તો વર્ણન શું કરી શકો કે ભાઈ અહીંયા 0 છે એટલે શું થાય? કેન્દ્રની નજીક. તો કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા અથવા તરંગ વિધેયનું મૂલ્ય છે એ મહત્તમ હોય અને જેમ છે એ શું થાય? તો આરનું મૂલ્ય વધે એમ તીવ્ર રીતે છે એ શું થાય છે? ઘટી અને શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આ 1s માટેની વાત કરીએ. હવે આપણે 2s માટેની. તો 2s માં જો કે ભાઈ 0 છે એ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા સૌથી વધારે છે એ ઘટી તીવ્ર રૂપે અને શૂન્ય થાય છે. અને વળી પાછું શું થશે કે વળી પાછી જેમ આરનું મૂલ્ય વધશે એમ એક મહત્તમ સપાટીએ પહોંચે અને મહત્તમ સપાટીએ પહોંચ્યા પછી ફરીથી પાછું શું થઈ જાય કે ભાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા છે એ શું થાય છે? શૂન્ય થાય છે. તો ખબર પડી. તો આ બે આલેખ 1s અને 2s છે એ બંને આલેખ છે એ બંને આલેખનું વર્ણન છે એ તમને લખતા આવડવું જોઈએ. હાલો તો એની અંદર 2s કક્ષક માટે સંભવ્યતા ઘનતા પહેલા તીવ્ર રીતે શૂન્ય સુધી ઘટે છે અને પછી વધવાનું શરૂ કરે છે. તો એક નાની મહત્તમ સ્થિતિએ છે એ પહોંચ્યા પછી તે ફરી ઘટવા માંડે છે અને આરનું મૂલ્ય છે એ શું થાય છે? આગળ વધતા તે શૂન્ય સુધી ઘટે છે. હવે વાત કરવી કે આ વિસ્તાર જ્યાં સંભવ્યતા ઘનતા વિધેય શૂન્ય થાય છે. જો ખાસ આ વસ્તુઓ આ પણ છે JEE નીટની અંદર MCQ પૂછાશે. કેવી રીતનું પૂછાશે એ હું તમને આ ટોપિક ચાલે પછી હું તમને સમજાવું છું કે ભાઈ જે વિસ્તાર જ્યાં સંભવ્યતા ઘનતા વિધેય શૂન્ય, અંડરલાઈન કરી નાખજો, સંભવ્યતા વિસ્તાર શૂન્ય થાય તેને નોડલ સપાટી અથવા સામાન્ય રીતે એને નોડ કહે છે. શું કહેવાય છે? નોડ કહેવાય છે. અને એ નોડલ સપાટી શોધવા માટેનું સૂત્ર પણ છે n-1. તો સામાન્ય રીતે એ જાણવા મળ્યું છે કે ns કક્ષક માટે, જો s કક્ષક માટે, કઈ કક્ષક માટે? s કક્ષકોને છે એને n-1 નોડ હોય છે. શું હોય છે? n-1 નોડ હોય છે. એટલે કે નોડની સંખ્યા મુખ્ય ક્વોન્ટમાંક n ના વધવા સાથે વધે છે. અને બીજા શબ્દમાં કહીએ તો 2s કક્ષકના નોડની સંખ્યા 1, 3s કક્ષકના નોડની સંખ્યા 2 અને તે પ્રમાણે આગળ હોય છે. હાલો આ વસ્તુ હવે હું તમને સમજાવું કે ભાઈ જો આ તમારી બુકમાં લખી નાખજો, ઉપર જગ્યા હોય ને આવી રીતે s કક્ષક
શું છે આ આપણે લખ્યું એસ કક્ષક એના નોડ સપાટી શોધવા માટેનું સૂત્ર બધાયના આવશે હો આવા સૂત્ર નોડ સપાટી શોધવા માટેનું સૂત્ર એસ કક્ષક માટે જ આ સૂત્ર લાગુ પાડી શકાય n-1 આ ઉપરથી લખી નાખવાનું એટલે MCQ ની અંદર આપને છે એ ખબર પડે હવે હું તમને એમ કહું વનેશ કક્ષક માટે તો વનેશ કક્ષક માટે નોડલ સપાટી અથવા નોડ કેટલા હોય તો એની અંદર n-1 કરો n નું મૂલ્ય કેટલું તો કે વનેશ કક્ષક માટે 1 તો n-1 એટલે શું થઈ ગયું 0 એવી જ રીતે તમે 2s માટે શોધો તો કે 2-1 તો નોડ સપાટી કેટલી મળી 1 એવી જ રીતે તમે 3s માટે શોધો તો 3s માટે સૂત્ર મૂકો એટલે 3-1 એટલે શું થશે તો કે 2 તો વનેશ કક્ષક માટે નોડની સંખ્યા 0 2s કક્ષક માટે છે નોડની સંખ્યા 1 અને 3s કક્ષક માટે છે નોડની સંખ્યા 2 સમજણ પડી હાલો આગળ વાત કરીએ તો આ સંભવ્યતા ઘનતા વિચરણ ચાર્જ ક્લાઉડ એટલે વાદળ ચાર્જ ક્લાઉડનો મતલબ થાય વાદળ શું થાય વાદળ તો આપણે ઇલેક્ટ્રોનીય વાદળ આવશે શું આવશે ઇલેક્ટ્રોનીય વાદળ તો એ ભાર વાદળ આકૃતિઓ તરીકે આપને આગળ છે એ કલ્પી શકાય અને આકૃતિઓમાં છે એ બિંદુના વિસ્તારમાં ઘનતા તો એ ઘનતા છે તો તે હાલો તો તે ઘનતા તે વિસ્તારમાં ઇલેક્ટ્રોનનું સંભવ્યતા ઘનતાનું નિરૂપણ કરે છે હવે જે આપણે ઇલેક્ટ્રોનીય વાદળ છે તો ઇલેક્ટ્રોનીય વાદળ આપણે છે એ શું કરે છે તો કે એ વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંભવ્યતાનું ઘનતાનું નિરૂપણ કરે છે હવે જો આપણે એના ઉપરથી આપણે વનેશ અને 2s કક્ષકનો આકાર નક્કી કરવાનો છે તો એ આપણે જે બે આકૃતિ આપી છે એ વનેશ અને 2s કક્ષકની આકૃતિ આપી હવે જો આ વિસ્તાર છે આ પરમાણુના કેન્દ્ર પછીનો જે આ કેન્દ્ર હોય તો પરમાણુના કેન્દ્ર પછીનો ભાગ છે તો અહીંયા તમને વાદળ જેવી રચના જોવા મળે છે આ બધું શું છે વાદળ છે હવે જો વનેશ કક્ષકનો ગ્રાફ કેવો મળતો હતો આપને તો આવો ગ્રાફ મળતો હતો ને તો આવો ગ્રાફ મળતો હતો એટલે એની અંદર જો વાદળ તમને એક ધારું છે એ વાદળ આપેલું છે રેડી અને પછી અહીંયા અનંત સપાટી અહીંયા ફરતી બાજુ જો આટલો કવર કરી લ્યો ને પછી આટલા પછીનો જે ભાગ છે એ આપણે એમ કહેવાય કે ભાઈ પરમાણુના કેન્દ્રથી અનંત છે એ વિસ્તાર છે તો ત્યાં વ્હાઇટ ભાગ છે એટલે એનો મતલબ કે ત્યાં ઇલેક્ટ્રોનીય વાદળ નથી સમજણ પડી તો આ વનેશ કક્ષકનો આકાર કેવી રીતે નક્કી કરવામાં આવે તો આકાર એવી રીતે નક્કી કરવામાં આવે આપણે આગળ અભ્યાસે આવશે કે જે વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવતા સૌથી વધારે હોય એટલે 90% જેટલી હોય કેટલી હોય 90% જેટલી હોય તો તે વિસ્તાર છે તો એ તે વિસ્તારને શું કહેવાય તો તે વિસ્તારને છે એ આપણે એની સપાટી છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% હોય તો તે વિસ્તાર છે એને આપણે બાઉન્ડ્રી કરી નાખીએ એટલે એ જે આકાર થશે એ કક્ષકોનો શું થશે આકાર સમજણ પડી પણ હવે જો આ વનેશ કક્ષકનો આકાર ગોળાકાર થઈ ગયો કેવો થઈ ગયો વનેશ કક્ષકનો આકાર એટલે એસ કક્ષકનો આકાર હંમેશા કેવો હોય ગોળાકાર હવે એવી જ રીતે આપણે વાત કરવી છે 2s કક્ષક જો 2s કક્ષકની અંદર તમને આ કેન્દ્ર નાનું ટપકું લાલ કર્યું એ કેન્દ્ર છે પછી જો તમને બ્લેક કલરનું વાદળ છે એ નાનું એવું જોવા મળે છે પછી આટલો જે વિસ્તાર છે એ વિસ્તાર તમે જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર વ્હાઇટ ભાગ દર્શાવ્યો છે તો એ આલેખ ઉપરથી તરત જ તમને ખબર પડી જવી જોઈએ 2s નો આલેખ આવો મળતો કે ભાઈ સંભવ્યતા ઘનતા 0 થઈ જાય પછી શૂન્ય થયા પછી મહત્તમ સપાટીએ પહોંચે અને વળી પાછો 0 થઈ જાય એટલે અહીંયા જ્યાં 0 થયો ને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય એ આ વ્હાઇટ ભાગ છે સમજણ પડી ત્યાં ઇલેક્ટ્રોનીય વાદળ નહીં જોવા મળે પછી વળી પાછું મહત્તમ થાય છે એટલે આવડો આ વિસ્તાર ત્યાંથી આવડો આ વિસ્તાર ત્યાં મહત્તમ થયું સંભવ્યતા ઘનતા મહત્તમ થયું અને વળી પાછું શૂન્ય થઈ જાય એટલે આ સિવાયનો ભાગ છે આ સિવાયનો ભાગ આ વ્હાઇટ ભાગ થઈ ગયો તો આ વ્હાઇટ ભાગ છે એટલે શું થશે તો કે આ વ્હાઇટ ભાગ છે એટલે એ પાછો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા શૂન્ય થઈ ગઈ તો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે મારે તમને એમ કહેવું હોય કે એસ કક્ષકનો આકાર કેવો તો એસ કક્ષકનો આકાર તમે નક્કી કર્યો ગોળાકાર અને જે તમે બાઉન્ડ્રી સીમારેખા બનાવી શું બનાવ્યું સીમારેખા અને એ સીમારેખાની અંદર
ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા છે, તો એ સંભવ્યતા કેવી છે? તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા છે એ વધારે, એટલે કે 90% હોય. તો તમે એમ વિચારી શકો, એ હમણાં આગળ આવશે આપણે, કે ભાઈ આપણે એવો વિસ્તાર નથી નક્કી કરી શકાતો પરમાણુમાં કે ભાઈ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા 100% હોય. નહીં, એવો વિસ્તાર નક્કી કરી શકાતો નથી. તો એનું કારણ શું છે? તો એ કારણ પણ આપણે હમણાં આગળ ભણીએ. હાલો, પહેલાં એટલું સમજાવ્યું, એ વળી પાછું તમને ટેક્સ્ટબુકમાં સમજાવી દઉં. જુદી જુદી કક્ષકોની અચળ સંભવ્યતા ઘનતાની સીમા, એટલે કે આપણે બાઉન્ડ્રી કરવાની છે. તો એ સીમા સપાટી આકૃતિઓ છે એ શું નક્કી કરશે? તો કક્ષકોના આકારનું ઘણું સારું નિરૂપણ કરે છે. એટલે બાઉન્ડ્રી દોરી નાખો એટલે શું મળી ગયું આપને? કક્ષકોનો આકાર મળી ગયો. તો આ નિરૂપણમાં કોઈ કક્ષક માટે અવકાશમાં સીમા સપાટી અથવા સીમા સપાટી, અવકાશમાં સીમા સપાટી અથવા બીજું એને ઇંગ્લિશમાં નામ આપ્યું છે કોન્ટૂર સપાટી દોરવામાં આવે છે. એટલે આપણે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય ને, સાઈ સ્ક્વેર એટલે શું છે? સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન તરંગ વિધેય છે. તો એ તરંગ વિધેય છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. તો આપણે એટલી બાઉન્ડ્રી દોરી નાખીએ તો એ જે આપને આકાર મળશે, તો એ આકારને આપણે શું કહેવાય? કક્ષકોનો આકાર કહેવાય. જેના ઉપર સંભવ્યતા ઘનતા સાઈ સ્ક્વેર અચળ હોય છે. સૈદ્ધાંતિક રૂપમાં આવી ઘણી જ સીમા સપાટીઓ શક્ય બની શકે. આમ છતાં આપેલ કક્ષક માટે તે માત્ર નિશ્ચિત સંભવ્યતા ઘનતા કક્ષકના આકાર માટે લેવાય છે. અને આ એવા વિસ્તારોનો અથવા કદનો સમાવેશ કરે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભવ્યતા ઘણી જ ઊંચી, લગભગ કેટલા ટકા હોય? 90% જેટલી હોય છે. તો જે આપણે એવી રીતનો સમાવેશ કરવાનો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા છે, તો એ સંભવ્યતા કેટલા ટકા હોવી જોઈએ? 90% હોવી જોઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1s અને 2s કક્ષક માટેની સીમા સપાટીની આકૃતિ દર્શાવેલી છે. તો વળી પાછા કોઈ પણ છે એ પ્રશ્ન પૂછી શકે, શા માટે આપણે સીમા સપાટી આકૃતિ જે બનાવવી છે, દોરવી છે, જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100% સંભવ્યતાની હોય તે દોરી શકાતી નથી. તો એ દોરી 100% છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એવો વિસ્તાર આપણે ન દોરી શકીએ? તો ન દોરી શકાય. શું કાં ન દોરી શકાય? તો એનું આપણે છે એનું શું આપ્યું છે? કારણ છે. એ કારણ આપણે આપેલું છે. તો એ આપણે કારણ છે, એ કારણનો પણ છે એ આપણે શું કરીએ? અભ્યાસ છે એ અભ્યાસ કરીએ. હાલો, તો કે ભાઈ પ્રશ્ન પૂછી શકે કે આપણે સીમા સપાટી આકૃતિ જે ઇલેક્ટ્રોન મળી આવવાની 100% સંભવ્યતાની હોય તે દોરી શકાતી નથી. તો આનો ઉત્તર એ છે કે સંભવ્યતા ઘનતા સાઈ સ્ક્વેરને હંમેશા ગમે તેટલું નાનું હોય તો પણ કેન્દ્રથી નિશ્ચિત અંતરે કોઈ મૂલ્ય હોય છે. એટલે આટલા માટે જે ઇલેક્ટ્રોન મળી આવવાની 100% સંભવ્યતા માટે દ્રઢ કદની સીમા સપાટીની આકૃતિ દોરવી શક્ય નથી. જો શું કીધું તમને? કે આનો અર્થ એવો થાય છે કે સંભવ્યતા ઘનતા સાઈ સ્ક્વેર ને હંમેશા ગમે તેટલું નાનું હોય તો પણ તે કેન્દ્રથી નિશ્ચિત અંતરે કોઈક તો મૂલ્ય હોય. તો જો એનો કહેવાનો મતલબ શું છે એ હું તમને સમજાવું. ધારો કે આપણો આ પરમાણુ છે. શું છે? પરમાણુ. આ પરમાણુનું શું છે? કેન્દ્ર. હવે સાઈ સ્ક્વેરને હંમેશા ગમે તેટલું નાનું મૂલ્ય હોય, ધારો કે અહીંયા સાઈ સ્ક્વેરનું નાનું મૂલ્ય છે, પણ આ કેન્દ્રથી તો આ ઇલેક્ટ્રોનનું શું થવાનું છે? અંતર. એટલે તો પણ કેન્દ્રથી નિશ્ચિત અંતરે કોઈ પણ મૂલ્ય તો હોવાનું જ છે, ભલે મૂલ્ય નાનું હોય. તો એ મૂલ્યમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. એ એટલા માટે જ ઇલેક્ટ્રોન મળી આવવાની 100% છે એ સંભવ્યતા માટે દ્રઢ કદની સીમા આકૃતિ દોરવી એ શક્ય નથી. પણ આપણે એટલો વિસ્તાર આવરી લઈએ કે જેના કારણે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા 90% હોય, પણ એવી આપણે સીમા સપાટી ન દોરી શકીએ કે ભાઈ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા 100% હોય, એવું છે એ દોરી શકાતું નથી. તો એસ કક્ષક માટે સીમા સપાટી આકૃતિ ખરેખર તો કેન્દ્ર પર કેન્દ્રિત ગોળાકાર હોય છે. એટલે એસ કક્ષકનો આકાર કેવો થઈ ગયો? ગોળાકાર હોય છે. તો દ્વિપરિમાણીય આ ગોળાકાર કેવું દેખાય છે? તો કે વર્તુળ જેવું દેખાય છે.
તો એની અંદર છે એ કેવું દ્વિપરિમાણમાં, તો દ્વિપરિમાણમાં આ આકાર છે એ કેવો છે? ગોળાકાર વર્તુળાકાર દેખાય છે અને તે આશરે 90% ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા ઘનતાના વિસ્તારનો શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. સમજણ પડી? હાલો, તો આ પણ છે એ પ્રશ્ન આપને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે એવી કક્ષકોની સીમા સપાટી છે એ સીમા સપાટી કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા 100% હોય એ દોરી શકાય? તો કે એ દોરવું અશક્ય છે, શક્ય નથી. સમજણ પડી? હવે આપણે તમને કે અહીંયા સુધી આપણે કે ભાઈ આ કક્ષકોનો આકાર કેવી રીતે નક્કી કરવામાં આવ્યો છે તો એ તમને વાત કરી કે ભાઈ કક્ષકોનો આકાર છે એ કેવી રીતે નક્કી કરવામાં આવ્યો. હવે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર 4 કક્ષકો છે, એસપી, ડી અને એફ. તો એસપી, ડી અને એફ કક્ષકો છે એનો આકાર કેવો હોય, તો એ કઈ રીતે ગોઠવાયેલી હોય, તેમાંથી માત્ર ને માત્ર આપણે વાત કરવાની છે 4 કક્ષકની. એસ, પી, ડી અને એફ વાત ચારેયની કરવાની છે. પણ એની અંદર છે એસપી, ડી આ 3 કક્ષકો છે. તો એ 3 કક્ષકો છે એ આપણે શું કરશું? તો 3 કક્ષકોનો છે એ આકારની વાત કરવાની છે, કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાશે, કેવી રીતે એમાં રચના હોય, પ્રકાર કેટલા હોય, મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું હોય, ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય કેટલું હોય, તો એ બધી આપણે છે એ વાત કરીશું. હાલો.